टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ફૂલી પાર પડ્યું છે। આજે દેશભરમાં ઉજવણી થઈ રહી છે। સૌ નેતાના એક બાદ એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં બીજી મહત્વપૂર્ણ કાર્યવાહી એ થઈ રહી છે કે મોક ડ્રીલ। દેશભરમાં આજે મોક ડ્રીલ છે, ત્યારે ગુજરાતમાં પણ સાંજે 4 કલાકે મોક ડ્રીલ થવાની છે ને તમામ બાબતો પર આજે આપણે ચર્ચા કરવી છે। કોંગ્રેસ અને ભાજપના બંને નેતાઓ અમારી સાથે જોડાઈ ગયા છે। સૌથી પહેલા ભાજપના નેતાને સવાલ પૂછવા માંગીશ કે આજે જે ઓપરેશન સિંદૂર પાર પડ્યું છે, સૌ કોઈ આજે આ કામગીરીને વખાણી રહ્યું છે, બિરદાવી રહ્યું છે ને અત્યારે ચોમાસામાં જે પ્રકારની સ્થિતિ વરસાદ આવી રહ્યો છે એ વરસાદ વચ્ચે પણ લોકો ઉજવણી કરવા માટે બહાર રસ્તા પર નીકળી આવ્યા છે ઓપરેશનને લઈને। ત્યારે આપની પહેલી પ્રતિક્રિયા શું છે? સૌપ્રથમ તો ભારતે ખાસ કરીને તમામ ભારતીયોને ખાસ કરીને પહેલગામમાં જે 26 બહેનોના સુહાગ ઉજળ્યા છે અને જે સિંદૂર જેનું ભૂસાયું હતું, એ ઓપરેશન સિંદૂર થયા પછી જે પ્રકારે એમની પ્રતિક્રિયા આપી છે, એટલે સૌપ્રથમ તો એમને અને તમામ ભારતીયોને અને ભારતની સેનાને અને ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં જે આખી ટીમે કામ કર્યું છે એ સૌને તમામને આપને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। આજે આપણે જે સ્ટ્રાઇક કરી છે એના કારણે આપણે એ એક ફિલ્મનો ડાયલોગ પણ હતો કે એક ચપટી સિંદૂર કી કિંમત ક્યાં જાન। આજે પાકિસ્તાને એક ચપટી સિંદૂરની કિંમત સમજી લીધી છે અને હજુ પણ કદાચ કોઈ પણ પ્રકારની ગુસ્સાખી કરવાની કોશિશ કરે છે તો એનો જવાબ ખૂબ જ મજબૂતાઈથી આપવામાં આવશે। એ આપણે સેનાના બે બહેનો જેણે ખાસ કરીને આ પત્રકાર પરિષદ આજે જે યોજાઈ એમાં બંને બહેનો અને બે બહેનો જે સમુદાયમાંથી આવે છે એ બધું ખૂબ જ સૂચક છે। પરંતુ મારે આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતની એક ઇમેજ આ જે સ્ટ્રાઇક પછી કેવી જશે અથવા તો આપણે કયા પ્રકારે આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જોડાયેલા છે એ બહુ મહત્ત્વનું પાસું બની રહેવાનું છે। કેમ કે યુએનના ચાર્ટરમાં જે દર્શાવવામાં આવેલું છે એ અધિકાર છે જે ભારતનો, એ અધિકાર આત્મરક્ષણના અધિકારનો પ્રયોગ ભારતે કર્યો છે અને ભારતે ખાસ કરીને ભારતની સેનાએ એમની જે નીતિ છે કે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ ઘટના બને છે તો ત્યાં જઈને પાકિસ્તાનમાં ઘૂસીને પણ જરૂર પડે તો હુમલો કરવાનો છે, પરંતુ આપણે કોઈ પણ સૈન્ય ઠેકાણા ઉપર હુમલો નથી કર્યો। એટલે કે આપણે યુદ્ધની શરૂઆતની એક પણ ચેષ્ટા નથી કરી, આપણે આતંકવાદી ઠેકાણા ઉપર કર્યું છે। હમણાં જે રીતે આપણા માન્ય એન્કરશ્રી કહી રહ્યા હતા એ મુજબ એક બહુ મહત્ત્વની અને સૂચક બાબત એ પણ છે કે એ જ્યાં પણ એમણે આ પહેલાં હુમલા કર્યા છે એમાંના આ બધા 9માંથી જે સ્થળો છે એ સ્થળો એમાંના જ સ્થળો છે અને એમાં આપણે સજ્જડ પુરાવાઓ વિશ્વને સમક્ષ મૂકેલા છે। પાકિસ્તાનને પણ જ્યારે એમણે પુરાવા માગે ત્યારે આપ્યા છે, પરંતુ એ પુરાવાઓ એમને આપ્યા હોવા છતાં, એટલા સજ્જડ પુરાવા છતાં પાકિસ્તાને પોતે જે કાર્યવાહી નથી કરી એ કાર્યવાહી ભારતે કરવી પડી છે ને એ આ પ્રકારના બનાવ બાદ। તો હવે આ જે સ્ટ્રાઇક કરી છે એનું ભવિષ્યમાં પણ એનો ફાયદો ઘણો થવાનો છે। પાકિસ્તાન સાંજમાં ઘણું સમજી ગયું છે, એમના નેતાઓના જે પ્રકારે નિવેદનો આવી રહ્યા છે, ખાસ કરીને અઝહર મસૂદનું જે પ્રકારે એક ચેનલ પર એક મીડિયા ગ્રહ પાસે એમનું જે ઇન્ટરવ્યૂ હતો એમાં પણ એણે કહ્યું છે કે મારા પરિવારના 10 લોકો મરી ગયા છે ને કાશ મારો પણ જીવ જતો રહ્યો। ખરેખર આપણે પણ એવું ઈચ્છીએ કે એનો જીવ જતો રહેવો જોઈએ, પરંતુ જે કંઈ પણ બન્યું છે, જે આપણે એના પર એટેક કર્યો છે એની ખૂબ જ દૂરોગામી અસરો થવાની છે અને ભારતના નાગરિકો એકજૂટ થઈને જે પ્રકારે ખાસ કરીને રાજકીય પક્ષો અને વિરોધી માનસિકતા ધરાવતા લોકો પણ એક થઈને જે પ્રકારે દેશ માટે દેશ સર્વપ્રથમ છે એ પ્રકારની ભાવના લઈને ચાલી રહ્યા છે એ બહુ જ મોટી બાબત છે। માટે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આજે આપણે મોક ડ્રીલની પણ હમણાં ચર્ચા કરીશું, તો મોક ડ્રીલનું પણ આયોજન કરવા માટે ગૃહ રાજ્યમંત્રી આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત સરકાર તમામનો ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને તમામ ભારતીયોને વંદન છે। બિલકુલ। અને પાર્થિવરાજભાઈ, સૌથી મહત્વપૂર્ણ બાબત આજના દિવસની એ જ કહેવાય કે જ્યારે પણ ભાજપ અને કોંગ્રેસના કોઈ પણ નેતાઓ ડિબેટમાં આવતા હોય છે ત્યારે મુદ્દાઓ એક હોય છે, પરંતુ એમની વિચારસરણી સહમતિ અલગ અલગ હોય છે। પરંતુ આજે ખૂબ ગર્વની પણ વાત એ કહી શકાય કે મુદ્દો એક છે, સૌ કોઈ સાથે છે ને આખા દેશે મળીને આ ઓપરેશન પાર પાડ્યું છે। ખાસ કરીને આજે જે પ્રકારે આતંકવાદી ઠેકાણા ઉપર આર્મીનો જે પ્રમાણે હુમલો થયો, એટેક કરવામાં આવ્યો, સમગ્ર દેશના નાગરિકોમાં ઇન્ડિયન આર્મી માટે, ઇન્ડિયન નેવી માટે, ઇન્ડિયન એરફોર્સ માટે ગૌરવની લાગણી સેલ્યુટ કરવી પડે અને ગૌરવ એમ જેને કહી શકાય કે છાતી ગજગજ ફૂલી જાય। પહેલગામમાં જે રીતે કાયરતાપૂર્ણ હુમલો આતંકવાદીઓએ કર્યો હતો, નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને વિપક્ષના નેતા તરીકે સત્તા પક્ષને કીધું આદરણીય રાહુલ ગાંધીજીએ કે તમે જે પણ પગલાં લેશો અમે તમારી ભેગા છે। જે લોકોએ આ કર્યું છે, જે લોકોએ પહેલગામનું આ કૃત્ય કર્યું છે, જ્યાં પણ હશે, જે પણ હશે એમને કિંમત ચૂકવવી પડશે। આજે એક કિંમત ચૂકવણીની શરૂઆત થઈ ગઈ છે। સ્પષ્ટપણે
જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે વિપક્ષ કે સત્તા પક્ષ ના હોય, એ માત્ર ઇન્ડિયા ફર્સ્ટ હોય, મારું ભારત પહેલા હોય, અને જ્યારે પણ મારા ભારત ઉપર, મારા ઇન્ડિયા ઉપર કોઈ પણ પ્રકારનો આવો કાયરતાપૂર્ણ હુમલો થશે તો એનો આવો જ સજ્જડ જવાબ, ઓપરેશન સિંદૂર જેવો કડક જવાબ આપવામાં આવશે, તે પણ મારું સ્પષ્ટ માનવું છે. સ્પષ્ટપણે જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા કેટલાક દિવસોમાં સર્જાઈ, જે પ્રકારની પરિસ્થિતિઓમાં જે નિર્દોષ લોકો એ જીવ ગુમાવ્યા અને એમના પરિવારના આક્રંદ જોઈને આપણે સૌને એવું લાગે, દરેક નાગરિકને એવું લાગે કે મેં મારા પરિવારના સભ્યને ગુમાવ્યો છે, કદાચ આ મારું કોઈક નજીકનું વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. આજે કદાચ આખા દેશમાં જ્યારે ભારતીય સેનાએ જે શૌર્યપૂર્ણ કામ કર્યું છે, જે પ્રકારની કામગીરી કરી છે, એ ભારતીય સેના માટે થઈને આ દેશના કરોડો નાગરિકો માટે, કરોડો નાગરિકોના દિલમાં જે છાતી ગદગદ ફૂલી રહી છે, જે ગૌરવની લાગણી ઊભી થઈ રહી છે, એ કદાચ આ શબ્દોમાં પણ બયાન થઈ શકે એમ નથી. એટલા માટે જ પાર્થિવરાજભાઈ આ બદલો બરાબરનો લીધો છે, કારણ કે પરિવારના જે સભ્ય તેને ખોયા છે અથવા તો તેના વ્યક્તિને તેનાથી જેણે દૂર કર્યા છે, જે છૂટા પડ્યા છે, એનાથી વધારે વિશેષ કોઈ ન જાણી શકે. જ્યારે એ મસૂદ અઝહર એનો પરિવાર 14 લોકો મારી નાખ્યા ત્યારે ખબર પડે કે જ્યારે પોતાનો વ્યક્તિ એનાથી છૂટે ત્યારે શું અનુભવ થતો હોય છે, શું મહેસૂસ થતું હોય છે. પણ પાર્થિવરાજભાઈ, જ્યારે આપણે મોકડ્રીલની વાત કરીએ અને એ મોકડ્રીલ એક વિપક્ષ તરીકે આપ કેવી રીતે જુઓ છો? ફ્રન્ટ ઉપર લોકોને સમજાવશો કે જે આવી છે નોટિફિકેશન, જે માર્ગદર્શિકા આવી છે, તેનું પાલન કરવું આપણા હિતમાં છે? સ્પષ્ટપણે TV9ના માધ્યમથી અને TV9માંથી નીકળીને બહાર નીકળીને પણ જે પણ મિત્રો ઓળખીતા છે તેમને અમે નિવેદન કરીએ છીએ કે મોક ડ્રીલની જે બાબત છે, જે ચર્ચા છે, એની જે ગાઈડલાઇન્સ છે એ આપણે સૌ ફોલો કરીએ. આ આપણા સૌની સુરક્ષા માટે છે. આવનારા દિવસોમાં શું પ્રક્રિયા થવાની છે કે ઘટના ઘટવાની છે આપણને કોઈ ખબર નથી. એટલા માટે થઈ આ જે પણ મોક ડ્રીલ સરકાર કરી રહી હોય એમાં સરકારની જોડે રહી અને સરકાર જે ગાઈડલાઇન ફોલો કરવાનું કે ગાઈડલાઇનને ફોલો કરીએ. જે બ્લેકઆઉટમાં આપણને જે કીધું હોય કે લાઇટો બંધ રાખીએ, લાઇટો બંધ રાખીએ, જે પ્રકારની માહિતીઓ જે પ્રમાણે અપાઈ હોય એને બને ત્યાં સુધી ચુસ્તપણે ફોલો કરવાનો પ્રયત્ન કરીએ કે જેથી કરીને આવનારા સમયમાં જે પણ તકલીફ આવે કે ના આવે પણ આપણે ચોકન ના હોઈએ તો આ કોઈ પણ જાતની પરિસ્થિતિમાં આપણે અટવાઈએ નહીં. તે બાબતે લઈને TV9ના માધ્યમથી આપ સૌને વિનંતી કરું છું કે મોક ડ્રીલની જે પણ ગાઈડલાઈન હોય તેને ફોલો કરવામાં આવે. બિલકુલ બિલકુલ. હિરણભાઈ, સ્પષ્ટ બાબત છે. આમ તો ફ્રન્ટ ઉપર જ્યારે આર્મી લડી રહી છે, BSF કે જે મદદ કરે છે, અને સરકારે પણ છૂટો દોર આપ્યો છે કે થાય એ કરો, બસ એ ડિસ્ટ્રોય કરો, એ આર્મી કેમ્પ હોય કે પછી એ પાકિસ્તાનમાં બેઠેલા આકા હોય. પણ જ્યારે ભારતની આપણે વાત કરીએ અને ભારતના 140 કરોડ લોકોની જ્યારે સુરક્ષાની વાત આવે, સતર્કતાની વાત આવે, બનતા તમામ પ્રયત્નો તો થઈ રહ્યા છે. પણ જુઓ, અલગ અલગ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, પહેલા આ તસવીર ક્યાંની છે એ પણ આપણે વિગતો આપણા દર્શકોને પહેલા એ સમજાવી દઈએ કે આ દ્રશ્યો ક્યાંથી આવ્યા છે અને ત્યાં શું થઈ રહ્યું છે. આમ તો ભારત જે છે તે તૈયાર છે અને તબક્કાવાર હવે જે પણ કોઈ માર્ગદર્શિકા આવી છે કેન્દ્ર સરકારની, અને કેન્દ્ર સરકારની સાથે રાજ્ય સરકાર પણ તેને પાલન કરી રહી છે. પણ મોક ડ્રીલની હવે શરૂઆત થઈ રહી છે. બસ થોડીક જ વાર છે, 3:15 આસપાસનો સમય થઈ ગયો છે. 4-4:30 વાગે મોક ડ્રીલની શરૂઆત થઈ રહી છે. હિરણભાઈ, મોક ડ્રીલની શરૂઆત થઈ છે એટલે કે કેવી રીતે તમે સુરક્ષિત રહી શકો? કોઈ પણ આવી આપતકાલીન ઇમરજન્સી પરિસ્થિતિ આવે તો કમસે કમ તમને ખ્યાલ રહે કે હા આ કરવાનું છે, આ નથી કરવાનું. સૌપ્રથમ તો આ મોક ડ્રીલમાં સૌથી અગત્યનું પાસું હોય તો એ છે સતર્કતા અને સહયોગ. આ બંનેથી સુરક્ષા બની શકે. ખાસ કરીને મોક ડ્રીલમાં સાયરન વધારે પ્રચલિત થયું. તો સાયરન જે વાગે છે એ યંત્ર કયા પ્રકારનું હોય તો એ જૂના જમાનામાં ન્યુમેટિક સાયરન ઉપયોગમાં આવતા, જે હવાના દબાણથી ચાલતા. એ હજુ પણ એ કાર્યરત છે. ઘણી બધી જગ્યાઓ જ્યાં કદાચ અંધકાર પર છવાઈ જાય અથવા લાઇટ બંધ થઈ જાય, ઇલેક્ટ્રિસિટી ન હોય, ત્યાં ન્યુમેટિક સાયરનનો ઉપયોગ થાય છે. બીજું છે ઇલેક્ટ્રો મિકેનિકલ સાયરન, એ પણ વપરાય છે. એ આપણે અત્યારે જ્યાં જોઈશું ત્યાં મોટે ભાગે આપણને એ જ જોવા મળશે. ને એક ઇલેક્ટ્રોનિક સાયરન પણ વપરાય છે, જે અલગ અલગ એરફોર્સ સ્ટેશનો પર ઉપયોગમાં આવે છે. હવે જે સાયરન જ્યારે વાગે છે ત્યારે સૌથી અગત્યની બાબત એ છે કે જે પેટર્ન છે એ જૂના જમાનામાં તલવારોથી લડાતી હતી, ત્યારબાદ આધુનિક શસ્ત્રોની વાત કરીએ તો એક સમય આવ્યો કે જ્યારે આપણે ડિજિટલ વોરની પણ વાત કરીએ છીએ, સ્પેસ વોરનું ફ્યુચર આપણે જોઈ રહ્યા છીએ. એવા સમયે એક ઇમોશનલ વોર પણ છે, એક સ્ટ્રેટેજિક વોર પણ છે. એ છે ખાસ કરીને જે મેં વાત કરી મુજબ સહયોગ અને સતર્કતા.
કારણ કે જ્યારે યુદ્ધ લડાઈ સાયરન વાગે ત્યારે આપણે આપણો જીવ બચાવવો છે એટલું જ નહીં, આપણે જે આર્મ ફોર્સિસ છે, આપણા જે યુદ્ધના માટે લાગેલા તમામ પ્રકારના જે તંત્ર છે એ તંત્રના સહયોગમાં પણ રહેવું અને આપણે માત્ર આપણી સાવચેતી દાખવી અને નીકળી જવું અથવા તો છુપાઈ જવું અથવા બચી લેવું એટલું નથી, આપણે આપણી સાથેના લોકોને પણ કેવી રીતે બચાવવા એની પણ માહિતી આ મોક ડ્રીલમાં આપવામાં આવે છે અને આવી રહી છે. ખાસ કરીને શાળા કોલેજોમાં નાના બાળકોને યુવાનોને આ તાલીમ એટલા માટે વધારે સારી રીતે આપવાની જરૂરી હોય છે અને એ આપવામાં આવશે અને આવી રહી છે કે એ લોકો છે એ પોતાના બચાવની સાથે બીજાનો બચાવ કરવા માટે શારીરિક રીતે સક્ષમ પણ હોય છે. અને એ જે મોક ડ્રીલ થવાની, એ મોક ડ્રીલમાં જે વિસ્તારમાં મોક ડ્રીલ થવાની છે એ સિવાયના વિસ્તારના લોકોને પણ લોકોએ પોતાના સગા સંબંધી, ઓળખીતા મિત્રો, નેટવર્કિંગમાં જે લોકો એમની સાથે જોડાયેલા છે એ બધાને એમણે પાસ પણ કરવી જોઈએ છે. એટલે આપણે અહીંયા આપણા હકની સાથે સાથે આપણી ફરજનું પણ ખાસ ધ્યાન રાખવું પડે. દેશ એક થઈને જ્યારે આ પ્રકારે લડે છે ત્યારે જ એક સાચી જીત મળતી હોય છે અને એ પ્રકારની જીતના આપણે જ્યારે 1971ની વોર વાત કરીએ, જેમાં જનરલ અરોરા સાહેબે જે આપણે હસ્તાક્ષર કરતા તસવીરો આપણે જોઈએ છીએ જે બ્લેક એન્ડ વ્હાઇટ, એ વખતના એ વોર વખતે પણ લોકોએ ઘણી બધી બાબતમાં ખૂબ જ સહયોગ આપેલો. મોરારજીભાઈ દેસાઈનું આપણને જો કદાચ યાદ હોય, લોકોને આપણે જો સ્મરણમાં હોય તો એ બહુ મોટી બાબત હતી કે ત્યારે જરૂર પડી હતી કે સેનાના જવાનોને આપણે અનાજ પહોંચાડવું છે, આપણે અહીંયા થોડે પૈસાની બચત કરવી છે, તો એ પણ એક પ્રયોગ બહુ મોટો કરવામાં આવેલો. અને એટલા માટે જ મોક ડ્રીલ માટે રાજ્ય દેશ તૈયાર છે. સરહદ પાર અને સરહદ પર થતી તમામ ગતિવિધિ, તમામ જે દ્રશ્યો છે, વિડીયો છે, આપણા સુધી સતત અમે પહોંચાડતા રહીશું. જોડાયેલા રહો TV9 સાથે, ક્યાંય ન જતા. લઈએ એક શોર્ટ બ્રેક.